નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 23 જૂન 2025ને સોમવારના રોજ ભોળાનાથની કૃપાથી સોમવારનો દિવસ આ રાશિના લોકો માટે સોનેરી તક લઈને આવ્યો છે। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે। આજે તમે કોઈ કામ કરવા માટે નવી રીત વિશે વિચારશો, જેનાથી તમારું કામ સરળ બનશે। આજે તમે તમારા મિત્ર સાથે ક્યાંક જવાનું આયોજન કરશો। આજે તમને આધ્યાત્મિકમાં રસ રહેશે। વ્યવસાય અને પરિવાર વચ્ચે સંતુલન રહેશે। જો તમે કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો તેને તમારા માતા-પિતાના આશીર્વાદ લીધા પછી જ શરૂ કરો તો તમને ચોક્કસપણે સફળતા મળશે। આજે ઘણા દિવસોથી બાકી રહેલું કામ પૂર્ણ થશે, જેના કારણે મન ખુશ રહેશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે નવા ઉત્સાહથી ભરેલો રહેવાનો છે। આજે તમને કાર્યસ્થળ પર કોઈ સાથીદારોનો સહયોગ મળશે, જેનાથી તમારું કામ સરળ બનશે। તમને કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી થોડીક સલાહ મળશે। આજે તમે કોઈ જૂના મિત્રને મળવાથી ખુશ થશો। આજે સાંજે તમે જન્મદિવસની પાર્ટીમાં જઈ શકો છો, જ્યાં તમે કોઈ સંબંધીને મળશો। આ રાશિના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સુધારો કરવા માટે તેમની દિનચર્યામાં કેટલાક નવા ફેરફારો કરશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે। આજે તમે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી ધીરજથી કામ કરશો। તમારી પરિસ્થિતિમાં જલ્દી સુધારો થશે। તમારા મૈત્રીપૂર્ણ વર્તનથી તમે લોકોમાં લોકપ્રિય બનશો। તમારા વિરોધીઓ તમારા વિશે અફવાઓ ફેલાવી શકે છે, તેમને અવગણી શકે છે અને આગળ વધી શકે છે। ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે। જુનિયરો તમારા કામથી ઘણું શીખશે। આજે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમે તમારા શોખ પર ઘણા પૈસા ખર્ચ કરશો। જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાની તક મળે તો તમારે આગળ આવવું જોઈએ, પરંતુ તમારે તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા અણબનાવને વાતચીત દ્વારા ઉકેલવાની પણ જરૂર છે। એક સાથે ઘણા કાર્યો કરવાથી તમારી એકાગ્રતા પણ વધશે। કોઈ સાથીદાર તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે। મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે। આજે તમારે કોઈ ઓફિસના કામ માટે અચાનક મુસાફરી કરવી પડી શકે છે। આજે તમે કોઈ એવી વ્યક્તિને મળશો જેની પાસેથી તમે કંઈક નવું શીખશો। તમારા કામમાં સાથીદારોનો સહયોગ મળશે। તમારા લગ્નજીવનમાં ખુશી રહેશે। તમે સાંજે ક્યાંક બહાર જવાનું આયોજન કરી શકો છો। બેકરીના વ્યવસાય સાથે સંકળાયેલા આ રાશિના લોકોને આજે અપેક્ષા કરતાં વધુ નફો મળશે। ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો, પહેલાં વિચારો।
કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. આજે તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતોમાં નિર્ણય લઈ શકો છો. તમને ધર્મ અને સામાજિક કાર્યમાં રસ હોઈ શકે છે. આજે નજીકના મિત્રો અથવા સંબંધીઓ તમને કોઈ કામમાં ટેકો આપશે. આજે તમે કંઈક મોટું અને અલગ કરવાનું વિચારી શકો છો. આ રાશિની મહિલાઓ માટે દિવસ વ્યસ્ત રહેશે. જે વ્યવસાય કરી રહી છે, નવા પરિણીત યુગલો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે તમે તમારી કામ કરવાની રીત બદલવાને બદલે વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરશો. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેવાનો છે. આજે તમે તમારી લાગણીઓ તેમજ અન્ય લોકોની લાગણીઓનું ધ્યાન રાખશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને સ્વાસ્થ્ય અનુભવશો. માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. સાંજે તમે મિત્રો સાથે વધુ સમય વિતાવશો અને તેમની સાથે ભવિષ્ય વિશે વિચારશો. આજે લોકો તમારા વ્યવહારુ સ્વભાવની પ્રશંસા કરશે. સંગીતમાં રસ ધરાવતા લોકોને આજે ફિલ્મ ઉદ્યોગ તરફથી ઓફર મળી શકે છે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમારા પરિવાર અને અંગત જીવન માટે થોડો સમય કાઢવો સારો રહેશે. વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. મેડિકલ સ્ટોર માલિકને આજે અપેક્ષા કરતાં વધુ પૈસા મળશે. તમને લોકો સામે તમારો અભિપ્રાય મૂકવાની સંપૂર્ણ તક મળશે. લોકો તમારી યોજનાથી ખૂબ જ પ્રભાવિત થશે. તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે. આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ મિત્રો. ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમારા પરિવાર અને અંગત જીવન માટે થોડો સમય કાઢવો સારો રહેશે. વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. મેડિકલ સ્ટોર માલિકોને આજે અપેક્ષા કરતાં વધુ પૈસા મળશે. તમને લોકો સામે તમારો અભિપ્રાય વ્યક્ત કરવાની સંપૂર્ણ તક મળશે. લોકો તમારી યોજનાથી ખૂબ જ પ્રભાવિત થશે. તમારી નાણાકીય બાજુ મજબૂત થશે. આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમારા પરિવાર અને અંગત જીવન માટે થોડો સમય કાઢવો સારો રહેશે. વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. મેડિકલ સ્ટોર માલિકોને આજે અપેક્ષા કરતાં વધુ પૈસા મળશે. તમને લોકો સામે તમારો અભિપ્રાય વ્યક્ત કરવાની સંપૂર્ણ તક મળશે. લોકો તમારી યોજનાથી ખૂબ જ પ્રભાવિત થશે. તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે. આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ મિત્રો. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. વ્યવસાયમાં તમારું સંપૂર્ણ ધ્યાન માર્કેટિંગ અને કામના પ્રમોશન પર કેન્દ્રિત કરો. યોગ્ય રણનીતિ સાથે કામ કરવાથી સફળતાની શક્યતા વધશે. આજે તમને ઘણા જટિલ પ્રશ્નોના જવાબ મળશે. મૂંઝવણની સ્થિતિનો અંત આવશે. આજે તમને કોઈ કામથી સારો નફો મળવાનો છે, તેમજ અધૂરા કામ પૂર્ણ થશે. આજે તમને કોઈ કામમાં લોકો તરફથી અપેક્ષા કરતાં વધુ સહયોગ મળશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આજે
બહુરાષ્ટ્રીય કંપની તરફથી ઈમેલ મળી શકે છે મિત્રો. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સુવર્ણ રહેશે. આ સમયે તમે ઘણી નવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને યોગ્ય પરિણામો પણ મેળવશો. પહેલાં કરેલા કામ આજે પૂર્ણ થશે, જે તમને સકારાત્મક પરિણામો આપશે. મારી લાગણીઓને કાબૂમાં રાખો. તમને ફાયદો થશે. આજે તમને પ્રગતિના નવા રસ્તા મળશે. સમસ્યાઓનો ઝડપથી સામનો કરવાની તમારી ક્ષમતા તમને ખાસ ઓળખ અપાવશે. અચાનક નાણાકીય લાભ તમારા ચહેરા પર સ્મિત લાવશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ભોળેનાથ અવશ્ય લખો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.